દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ રહ્યા પૂનમ ભાભી, તો તેમના ભત્રીજાની આજે તો હતી પલ્લી, તો બધા લોકો પલ્લીમાં ગયા। તો દોસ્તો શિલ્પા ભાભીને કેમ ના લઈ ગયા, શિલ્પા ભાભી કેમ ઘરે રહ્યા? અને જુઓ આ રહ્યું પૂનમ ભાભીનું પિયર। શું તેમનું પિયર કયા ગામ થાય તમને ખબર છે? અને દોસ્તો પલ્લી કેવી ભરાય છે, પલ્લીમાં શું હોય છે, તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। કેટલા બધા માણસો ભેગા થાય અને કઈ કઈ વસ્તુ જોવે અને પલ્લી ભરાતી વખતે એક ખાસ પ્રસંગ થાય, એ બધું જોવા મળશે તમને આ વિડીયોમાં। તમને આખી લાઈવ પલ્લી જોવા મળશે દોસ્તો। કેટલા લોકોને પવન આવે, માતાજીએ સાક્ષાત દર્શન દીધા, તેમના ભાભીયા ઘરે શું લઈને આવ્યા, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ટચોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો દોસ્તો, હવે તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો સવારે બધા કામમાં લાગી ગયા છે ને મિતાંશ તો સરસ રમી રહ્યો છે, જમવાનું રેડી થઈ ગયું છે, ઘરના બધા લોકો જમવા માટે બેસી ગયા અને સંજયભાઈ તો નાહી ધોઈને તેમના સાસરી જવા માટે કેવા રેડી થઈ ગયા છે। તો દોસ્તો પૂનમ ભાભીના ભત્રીજા સિદ્ધરાજ એની પલ્લી છે, તો દોસ્તો કોણ કોણ ત્યાં જાય છે અને કોણ નથી જતું, શિલ્પા ભાભીને કેમ નથી લઈ જતા, એ બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળશે। તો રણજીતભાઈ, પાર્વતી ભાભી, પૂનમ ભાભી અને બચ્ચા પાર્ટી સંજયભાઈ બધા લોકો જઈ રહ્યા છે તેમના પિયરીએ, પૂનમ ભાભીના પિયરીએ જાય છે। તો દોસ્તો શિલ્પા ભાભી કેમ ન ગયા, તો શિલ્પા ભાભી તો રાકેશભાઈની જોડે ઘરે જ રહ્યા, બાકી બધા લોકો તેમના પિયરીએ ગયા। તો જુઓ ફાઇનલી બધા લોકો ગાડીમાં બેસી ગયા છે અને ગાડીમાં જતી વખતે વચ્ચે બચ્ચા પાટીલ માટે લઈ લીધો છે નાસ્તો। ફાઇનલી ત્યાં પહોંચી ગયા અને દોસ્તો પલ્લીની તૈયારીઓ તો ધામધૂમથી ચાલુ થઈ ગઈ છે દોસ્તો। પલ્લીની પ્રસાદી માટે જુઓ સરસ મજાનો શીરો બની રહ્યો છે, એટલે કે આ તો મહાપ્રસાદ કહેવાય। કેવો શીરો બને છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો, કેટલી મોટી કઢાઈ છે અને કેટલો બધો પ્રસાદ બની રહ્યો છે દોસ્તો। ખરેખર આ તો એક ધામધૂમથી ઉજવાતો પ્રસંગ કહેવાય। અને દોસ્તો પલ્લી કઈ રીતે ભરાય છે તમે આ વિડીયોમાં લાઈવ નિહાળી શકો છો। તો જુઓ, રાહ શેની જુઓ છો, આખો વિડીયો વોચ કરો દોસ્તો, જરા પણ સ્કીપ કર્યા વગર જોજો તો બધી જ માહિતી તમને મળી રહેશે દોસ્તો। પલ્લીનો નજીકથી લાઈવ નજારો તમે આ વિડીયોમાં જોઈ શકો છો। જુઓ આ રીતે બાજોટ ઉપર વિધિ પ્રમાણે જે વસ્તુ જોઈતી હોય એ પ્રમાણેની આ રીતે પલ્લી ભરાય, પછી દીવડા કરવામાં આવે અને પછી તેને માતાજીને ત્યાં પધરામણી કરવામાં આવે। તો દોસ્તો જુઓ, તેમને ત્યાં જેને પહેલા ખોળાનો છોકરો હોય એની આ રીતે માતાજીની પલ્લી ભરવાની હોય। તો જુઓ ગામના બધા જ લોકો ત્યાં ભેગા થયા છે, કેટલા બધા મહેમાન પરુણાઓ ત્યાં આવી ગયા છે। ફાઇનલી હવે આ માતાજીની પલ્લી ભરાઈ રહી છે, જુઓ બધા ભેગા થઈ ગયા છે અને પલ્લીને ચોકમાં લઈ ગઈને ત્યાં મૂકી છે। કેટલા બધા લોકોને આ માતાજીનો પવન આવે દોસ્તો, જુઓ તો ખરા, સાક્ષાત માતાજીની પરચો કહેવાય, તમે વિડીયોમાં જોઈ શકો છો કેવો વિડીયો છે દોસ્તો। અને માતાજી તો જુઓ ખરેખર સાક્ષાત હશે ત્યારે જ આટલા બધા લોકો માનતા હશે ને, જે ગામમાં જે કરવટું હોય એ પ્રમાણેની વિધિ તો કરવી જ પડે। ફાઇનલી હવે આ બધી રસમ પૂરી થઈ, હવે બધા લોકો જઈ રહ્યા છે ઘર તરફ। જુઓ પૂનમ ભાભીની જોડે વિયુ તો હવે સૂઈ જ ગઈ છે, એ તો બિચારી થાકી ગઈ। હવે બધા લોકો ઘરે આવ્યા, તેમના ભાભીયા ત્યાંથી દીવો લઈને ઘરે આવ્યા, તેમને ત્યાં આવો રિવાજ હોય છે। આ રહ્યું તેમનું પિયર, બધા લોકો જુઓ પ્રસાદી બહાર કાઢી રહ્યા છે, જમવાનું એકદમ રેડી છે, બધા લોકો ફાઇનલી હવે જમવા માટે બેસી ગયા છે દોસ્તો। તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ। આ રહ્યા પૂનમ ભાભીના ભાભી, તમે આ વિડીયોમાં જોઈ શકો છો। રાત્રે બધા સૂતા હતા અને વિયુના મામા લઈને આવ્યા પકોડી, છેલ્લે બધાએ પકોડી પાર્ટી કરી। લાઈક શેર અને સબસ્ક્રાઈબ।